ભાઈ આજે અમરેલી પાલિકા તંત્ર અમરેલી શહેરના નાગરિકો પોતાની સમસ્યા લઈને નગરપાલિકાનો સંપર્ક કરે છે ત્યારે તેને જવાબ મળે છે કે વાહન નથી, માણસો નથી। પરંતુ બીજી તરફ જ્યારે પાલિકાના સભ્યોના મળતિયાઓના હિતોની વાત આવે ત્યારે સરકારી વાહનો પ્રાઇવેટ જગ્યાએ દોડાવવામાં આવે છે અને સરકારી કર્મચારીઓને ત્યાં મોકલવામાં આવે છે। આવા કિસ્સાઓ સામે હવે નગરપાલિકા સવાલો ઉઠાવી રહ્યા છે। શું જનતાએ તેમને મત પ્રાઇવેટ ફાયદા માટે આપ્યા છે કે તેમની સાચી સમસ્યાઓ ઉકેલવા માટે? નગરપાલિકા દ્વારા વારંવાર પ્રાઇવેટ પ્રોપર્ટી પર સાફ સફાઈ કેમ થાય છે? અમરેલીમાં ગંદકી સાફ કરવા માટે સમય નથી અને પ્રાઇવેટ પ્રોપર્ટી સાફ કરવા માટે સમય મળે છે। જનતા માટે કામ કરતી વખતે બહાના આપવામાં આવે છે પરંતુ પોતાના મળતિયાઓ માટે કોઈ બહાના અડચણ કેમ નથી બનતો? સરકારી વાહનને પ્રાઇવેટ જગ્યાએ ચલાવવાનો આદેશ આપ્યો કોણે? જનતા માટે ખરીદેલા વાહનોનો દુરુપયોગ થાય છે તો તેનો હિસાબ આપશે કોણ? સવાલ એ છે કે આ દુરુપયોગ સામે દંડનીય કાર્યવાહી થશે કે નહીં, કે પછી આ મામલો પણ પીના સંકેલાઈને દબાઈ જશે? તે હવે જોવાનું રહ્યું કે શું થશે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ। આજે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ભાઈ સવારના પોરમાં નગરપાલિકાના વાહનો, તંત્રના વાહનો સાફ સફાઈ અહીં દેખાય પ્લોટની સાફ સફાઈમાં ચાલી રહ્યા છે। જેસીબી છે, ટ્રેક્ટર ને મજૂરો ને બધા। જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું તો કે જાહેર જનતાના પાર્કિંગ માટે નગરપાલિકા અહીં વ્યવસ્થા કરે છે, પણ જ્યારે લોકોને પૂછવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે સામાન્ય લોકોના પાર્કિંગ માટે વ્યવસ્થા નથી। મળતિયાઓ અને પોતાના સુખ સુવિધા માટે ઉપયોગમાં લેતા લોકો એટલે કે પોતાની મનસ્વી રીતના સરકારી તંત્રનો ઉપયોગ કરી પોતાના પ્લોટોની સાફ સફાઈ કરાવે છે અને વાપરે છે। જ્યારે કહેવામાં આવે છે કે જાહેર જનતા માટે છે તો પહેલી વાત તો નગરપાલિકાએ અહીંયા એક બોર્ડ મારવાની જરૂર હતી કે ભાઈ આ જગ્યા નગરપાલિકાએ ભાડે રાખી છે અથવા ફ્રીમાં આપેલી છે, અહીંયા કોમન પાર્કિંગ છે, એની ફી લેવામાં આવશે કે નહીં લેવામાં આવે, આવું એક જાહેરમાં બોર્ડ મારવાની જરૂર છે। અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ બેરિકેડ મૂકી દીધું છે। જ્યારે સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી હોય રોડ રસ્તા કે અન્ય બાબતની, ત્યારે તંત્રને આપણે કહીએ તો એમ કે અમારી પાસે વાહનો નથી, બંધ હાલતમાં પડ્યા છે, ચાલુ નથી, માણસોનો અભાવ છે, ફંડનો અભાવ છે। ત્યારે બીજી બાજુ પોતાના મળતિયાઓને આ લોકો સુખ સુવિધા પૂરી પાડે છે। કેમાંથી? તો આ જનતાના ટેક્સના પૈસામાંથી। તો લોકોએ જાગવું પડશે અને આ તંત્રને, નગરપાલિકાના સત્તાધીશો અને જીતેલા જનપ્રતિનિધિઓના કાન પકડવા પડશે, સાંભળવા પડશે કે તમે જનતા માટે તો કાંઈ કરતા નથી, ફક્ત ને ફક્ત તમારા મળતિયાઓ માટે કરો છો અને ટેક્સ જનતા ભરે છે। તો આનું ધ્યાન રહેવું। જો ટૂંક સમયમાં જ અમરેલી શહેરમાં આવા કેટલી જગ્યાએ સ્પોટ બનાવ્યા છે જ્યાં સરકારી સાધન સામગ્રીનો ઉપયોગ કરીને અંગત લાભ માટે વાપરવામાં આવ્યા છે, એની તપાસ કરવામાં આવશે અને જનતા સામે રજૂ કરવામાં આવશે। જય હિન્દ।